ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाणं वन्दितु सर्वसिद्धे ध्रुवमचलं नोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मृणमोऽसुध केवली वणिदं नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। भरत चेतना भगवान आचार्य कुंद कुंद द्वारा रचित ग्रंथादिरा समयसार मोक्ष अधिकारे में 185 नंबर कलश विगत 3 દિવસથી આપણે સ્વાધ્યાયમાં લીધો હતો। આચાર્ય દેવ એક રામબાણ સિદ્ધાંતનું સેવન કરવાનું આપણને આદેશ ફરમાન આપ્યો છે। શુદ્ધમ ચિન્મય એકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્વહમ। હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું। આ સિદ્ધાંતનું સેવન કરે તો પ્રશ્ન થાય તો પર્યાયમાં રાગ દ્વેષ છે, ભગવાનની ભક્તિનો ભાવ છે, પૂજાનો ભાવ, સંયોગ થાય છે, વિયોગ થાય છે, એ બધું છે ને, અને બધું જણાય પણ છે જ્ઞાનમાં, અથવા આત્મા જાણે પણ છે। તો એનું શું કરવું? તો આચાર્ય દેવે કહ્યું, એતે એતુ સમૂલ સંતિ વિવિધા ભાવા પૃથક લક્ષણા તેહમ નાસ્મિ અતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્ર આપી। જેટલું પ્રગટ થાય, જેટલું પ્રગટ થાય, જે પ્રગટ થાય, જેટલું પ્રગટ થાય, જ્યાં પ્રગટ થાય, આ બધું પરદ્રવ્ય છે। શું કીધું? જે પ્રગટ થાય, જેટલું પ્રગટ થાય, જ્યાં પ્રગટ થાય, એ બધું મને પરદ્રવ્ય છે। અને જેટલો પ્રગટ છે આ ચૈતન્ય 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 ધ્રુવ ધ્રુવ જાણક જાણક સત્તા જેટલો પ્રગટ છે એટલો હું છું। આટલું સેવન કરતા આવડે કે ના આવડે આપણને? જેટલું પ્રગટ થાય, પ્રગટ થાય એમાં પર્યાય પણ લેવાની, એટલે વિકારી ભાવ અવદેગ એ પણ લેવાના, અને સંયોગ વિયોગ પણ લેવાના। સંયોગ પણ પ્રગટ થાય છે। પેલા મર્સિડીઝ બેન્ઝ નહોતી અશ્વિનભાઈ, હવે પ્રગટ થઈ, હવે જણાય કે ના જણાય? જણાય। જ્ઞાની પણ જાણે સંયોગને, અજ્ઞાની પણ જાણે સંયોગને, પણ જ્ઞાની એમ જાણે કે આ બધું પરદ્રવ્ય છે, અને અજ્ઞાની જાણે કે આ બધું મારું છે। બસ તમારું ચિંતન કેવું ચાલે છે સંયોગ પ્રત્યે, વિયોગ પ્રત્યે અને પ્રગટ અવસ્થા પ્રત્યે, આમાં તમારું ચિંતન કેવું ચાલે છે એના ઉપર આધાર મદાર છે। પંચમેરુ નંદીશ્વર વિધાન છે, એમાં બહુ સરસ વાત લખી છે આમને શું કહેવાય રાજમલજી પટેલ સાહેબને। दोनों ही मार्ग उपस्थित है, केवल एक को चुनना होगा, कोई भी साथ न जाएगा, निज पट निज को बुनना होगा। एक मोक्ष मार्ग અને એક સંસાર માર્ગ, બંને માર્ગ ઉપસ્થિત છે। दोनों ही मार्ग उपस्थित है, केवल एक को चुनना होगा। તારે ચોઈસ કરવાની છે કઈ બાજુ જવું છે। હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું। અમારી હિંમતનગરમાં જે તાળું ખુલે ને, ચાવીથી ખુલે। અમારા ડોક્ટર સાથે કાઢી નાખો યાર, બસ હા, એમને તો પેલું છે ડોક્ટર સાહેબ ને પેલું શું કે પ્રાંજ એન્જલ નહીં, માસ નહીં, પેલું આમ બોલીએ બેડરૂમ નું, બેડરૂમ નંબર 2 એસી ચાલુ કરો, એલેક્સા એલેક્સા ચાલુ ગજબ છે। હા, પેલા શેઠિયાના ઘેર રામુ સાહેબ ને રોટલી આપ, રામુ સાહેબ માટે ચા મૂક, એમાં એલેક્સા, એલેક્સા ને એલેક્સા, એ અવાજ ઓળખે આમ? હા, કોઈ પણ બોલે ચાલે? અચ્છા,
ને તો એક વખત એવું થયું હતું, એને આખું મોટું 4 BHK નો બંગલો અને બધું એના અવાજથી સેન્સર સેટ કરેલું. ઓપન ધ ડોર ખુલી જાય, ક્લોઝ ધ ડોર લોક થઈ જાય, બધું જ. એસી ચાલુ કરો ચાલુ થઈ જાય, એસી બંધ કરો બંધ થઈ જાય, પણ એનો જ અવાજ કામ લાગે. હવે એ ભાઈ ક્લોઝ ધ ડોર બંધ કરીને ગયા. હવે દાળ પડાઈ, હવે દાળ પડાય, ઓવન ડોર રોજ ના ખુલે. એટલે તમને એટલે કહું છું, એક્ઝામ તમારો અવાજ નથી ચોઈસ કર્યો ને એમ, ને તો લોચો પડી જશે, બહારનું બહાર રહેવું પડશે. હા, કેટલી પરાધીનતા. હા, એસી બેડરૂમ નું એસી ચાલુ કરો, ફલાણું આ કરો, ઢીકણાનું આ કરો. એટલે એકદમ એવું સેટ કરો, આમ સમયસર પહેલી ગાથા કાઢો, તરત આમ નીકળી જાય. એવું થાય એમાં? ના થાય તો બધા શું કામનું? મારા જોડે એલેક્સા એવું છે ને, આ જોડે એલેક્સા છે, 3 દિવસ 12 ગાથા ફટ કરતી નીકળે. એ બધા તો વાસણ નીકળી, ચાવીથી આપણે તાળું ખોલીએ. તમારે ત્યાં પેલા શું કહેવાય, એ અંગૂઠાથી જે કરતા હોય. હવે ખોલવા માટે કઈ ચાવી, બંધ માટે કઈ ચાવી? મારો આટલો પ્રશ્ન છે. રમેશભાઈ, ખોલવા માટે કઈ ચાવી? એ જ ચાવી. બંધ કરવા માટે આવું એક જ ચાવીથી ખુલે ને એક ચાવી બંધ, આવું કઈ રીતે થાય? 2 ચાવી અલગ જોઈએ ને, ખોલવાની ચાવી ને બંધ કરવાની ચાવી અલગ જોઈએ. એક જ ચાવીથી આવું કેમ? તમે ચાવી કઈ બાજુ ફેરવો છો, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? આમ ખોલો છો એટલે આમ ફેરવો છો તો બંધ, આમ ફેરવો છો તો ખુલે. એમ વર્તમાન ઉપયોગને, વર્તમાન જ્ઞાનના વ્યાપારને તમે કઈ બાજુ ફેરવો છો એ પ્રમાણે બંધ અને એ પ્રમાણે મોક્ષ છે. આના પહેલા બંધ અધિકાર જે છે એમાં શરૂઆતની 10 ગાથા પછી કલશ લખ્યો છે અને એમાં એક વાક્ય બહુ સરસ લખ્યું છે, ઉપયોગના પ્રયોગ અનુસાર બંધ અને ઉપયોગના પ્રયોગ અનુસાર મોક્ષ. તમે વર્તમાન તમારો જ્ઞાનનો વ્યાપાર બધા જોડે છે, એનો પ્રયોગ કઈ રીતે કરો છો? જ્ઞાની ધર્માત્માને બધું છે, ભોગ છે, સંયોગ છે, વિયોગ છે, એ બધું જાણે, પણ એમ જાણે કે આ બધું પરદ્રવ્ય જે પ્રગટ થાય, લખ્યું ને, એતે એતુલ સંતિ વિવિધા ભાવા પૃથક લક્ષણ. જેટલા ભાવ પ્રગટ થાય, કયા? પૃથક લક્ષણ વાળા, મારા ચેતનથી અણમળતા ભાવ, એટલે મારા ચૈતન્ય નિશાની જેમાં નથી, એ બધા ભાવ પરદ્રવ્ય છે. ગઈકાલે આપણે નાટક સમયસાર આવી ગયો બેટા, નાટક સમયસારમાં એક છંદ આપણે જોવાનો હતો. 223 પાનું છે અને 17 નંબરનો મોક્ષ અધિકારમાં 17 નંબરનો છંદ આવી ગયો ને? બોલશો બધા સાથે? ચેતન મંડિત અંગ અખંડિત શુદ્ધ પવિત્ર પદાર્થ મેરો રાગ વિરોગ વિમોહ દશા સમજે બ્રહ્મ નાટક પુદ્ગલ કેરો ભોગ સંયોગ વિયોગ વિઠા અવલોકી કહે યહ કર્મ જગેરો है जिनक अनुभव इह भांति सदा तिनको परमार्थ नेरो એટલે નજીક. આવો જેને અનુભવ હોય ને એને પૂછવા જવાની જરૂર નથી, એને મોક્ષ નજીક છે. હે जिनको अनुभव इह भांति, આ પ્રકારનો જેનું અનુભવ, આ પ્રકારનું જેનું ચિંતન, આ પ્રકારનો જેના વિચાર જેને નિરંતર ચાલે છે, એ વ્યક્તિને મોક્ષ, જે બેસરીબેને કીધું ને સંવેદન કેટલું છે, આટલું, પછી કે આટલું, એમ આને મોક્ષ કેટલો કે આટલો દૂર છે. અને કલશ ટીકાના આધારે કહું ને, એની કેવડી ભગવાનના જ્ઞાનમાં નોંધ થઈ ગઈ છે. આ ભાઈ હવે મારી બાજુમાં આવી જવાના છે. કેવો અનુભવ કરે? હે જીनको અનુભવ ય ભાંતિ, આવા પ્રકારનો જે અનુભવ કરે છે તેને. આપણે કરીએ છીએ એવો નહીં. આ મારી દુકાન, આ મારું મકાન, આ મારું ફલાણું. આ સર હું પ્રવચન લખતો હતો એમાં આવ્યું હતું, કેટલા આપણે સાંભળ્યું, કેટલા વાળા લાગ્યા છે આને. દુકાન વાળો, મકાન વાળો, મંદિર વાળો, પ્રવચન વાળો, કેટલા વાળા લાગ્યા છે. અને એક વાળો નીકળે તો આપણે જોયો નથી પણ રાડ પાડે.
અને આપણી તો દશા કેવી સાતાશીલિયા છે, પગમાં કાંટો વાગે ને સાજા ફાંસ વાગી હોય તો એમાં તો એક જણ ફૂંક મારે અને એક જણ પેલે સોયની અણીથી કાઢે. આવી તો સાતાશીલિયા પણ છે. અને સીધા જાઓ નરકમાં, શું દશા થશે વિચાર કરી જુઓ. એટલા માટે પરમાગમ સારમાં ગુરુદેવ એક બોલ છે, સાતાના જ્ઞાનમાં ડૂબેલા હે જીવ, પ્રતિકૂળતા સહન કરવાની આદત નાખ, નહીં તો પ્રતિકૂળ ગંજાવશે ને પરિણામ થઈ જશે તારા. અમારી ઈચ્છા તો થાય છે અશોકભાઈ શિબિરમાં જવાની, પણ તકલીફ જમવાની છે. મારે શું સવારે ચા, શૈલેષભાઈ, ઉકળતી ઉકળતી આમ ભરાડ નીકળ્યા પછી ચા ના ભાવે. શિબિરમાં આવી મળે એટલે જવાની ઈચ્છા થાય છે. અમારે ઇન્દોરમાં એક સુશીલજી કાલા છે, જે મનોહરલાલજી કાલાના સુપુત્ર છે. એમને જૂનું મકાન જે હતું ત્યાં પણ એવું હતું, ડાઇનિંગ ટેબલ બેસે એમને સીધું રસોડામાં ગેસ દેખાય અને જોઈ લે આખી રોટલી આમ ગોળ ગોળ આમ દડા જેવી થઈ હોય ને એ જ રોટલી લેવાની, તો નહીં લેવાની. નવું મકાન ત્યાં બનાવ્યું સાદનગરમાં, એમાં પણ ડાઇનિંગ ટેબલથી એમની ખુરશી અને ગેસનો ચૂલો દેખાય અને જે રોટલી ફૂલે એ જ લેવાની. અને પાછું મને કીધું આવું, હું જમવા કે મને કીધું સાંજે પ્રવચનમાં કીધું, સુશીલજી એ તો પુણ્યનો ઉદય જોઈએ, એ ફૂલેલી રોટલી તમે જો હું આ લઉં, નંબર આવે રજનીભાઈનો અને તમારે પેલી દાજેલી જ આવે હાથમાં, બને આવું? હા રાજુભાઈ, ખ્યાલ છે આપણે ચેતનધામ માટે ગયા હતા સોનાગીરી, તમે હતા એ વખતે? 8-10 જણ ગયા હતા જોવા અને આમ એલ આકારમાં જમવા બેઠા હતા, એલ આકારમાં, બરાબર? તો સાંભળ્યું હશે તમે? હા, તો સવારે કેરી શરૂ થઈ, આમ તો આ બાજુથી શરૂ કરી, એક વ્યક્તિ આ બાજુ ત્યાં ત્યાં આવતા પૂરી થઈ ગઈ. સાંજે ભાઈ આ બાજુ પહેલા બેઠા તો પાપડ અહીંથી શરૂ કર્યા ત્યાં આવતા પૂરા થઈ ગયા. એટલે કે મારા સાથે જ આવું કેમ થાય છે? હા, મેં કીધું તમે મને મળ્યા નથી ને એટલે આવું થાય છે. કેમ? મેં તો વચ્ચે બેસવાનું, બંને વસ્તુ મળે, પણ એ પણ પુણ્યનો ઉદય જ થવું. સમયસર નિજરા અધિકારમાં જયસેન સ્વામી 217 ગાથા પછી 4 ગાથા લખી છે, એક્સ્ટ્રા ગાથા, ક્ષેપક ગાથા. એમાં સોનું બનાવવાની રીત બતાવી છે. નાગફણીનું મૂળ લખો, લખી લો, 4 વસ્તુ છે. નાગફણીનું મુખ, સિંદૂર અને 4 વસ્તુ તમારે પેલી કુલડી આવે ને એમાં ઉકાળ ગરમ કરવાની, કોઈ મંત્ર નહીં, કશું જ નહીં, સીધું સોનું. પણ ગજબની વાત એ લખી કે પુણ્ય ઉદય હોય તો સોનું થાય. મને તો જયારે વાંચ્યું એટલી ખુશી થઈ ગઈ, મેં તો દુકાન મીઠાઈ પેલેસ બંધ કરી દેવી છે. જ્યાં જવું 5 કિલો સોનું બની દેવાનું, શાંતિ 2 વર્ષ ચાલે, પછી બીજું 5 કિલો બની દો. છેલ્લી જે લીટી વાંચી કે કોને સોનું થશે, પુણ્ય ઉદય હશે એને. અહીં તો એનાથી આગળ કેવું છે, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય હોય, આ બધા પૂતગલના ખેલ છે. આવું જે જાણે એને સમજી લેવું કે મોક્ષ નજીક છે. જો શરૂઆતથી વાંચીએ, ચેતન મંડિત અંગ અખંડિત, આ ભગવાન આત્મા. આજે ગુરુદેવના પ્રથા તમારે કલશ ટીકામાં ચાલે છે ને, 252 નંબર શૈલેષભાઈ પણ કલશ લીધો હતો. ન દ્રવ્યન ખંડ્યામી ક્ષેત્રન ભાવેન ખંડ્યામી. હા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે પણ એના ભેદ નથી, બરાબર? તો એવો અખંડ લખ્યું છે ને, અખંડિત, અભેદ નચ્છેદ, જેનું કોઈ ખંડ ના થઈ શકે, ભેદ ના થઈ શકે. અને નિજરા અધિકારમાં લખ્યું જાનંત સમ અવધ્ય બોધ વપુષ, કે જ્ઞાની ધર્માત્માને 12માં 7 પ્રકારના ભય કેમ નથી? કારણ કે એ જાણે છે કે મારું તો જ્ઞાન અવધ્ય બોધ, બોધ એટલે જ્ઞાન, વપુ એટલે શરીર, મારું શરીર તો અવધ્ય, કોઈ જેનો છેદ ના કરી શકે, ભેદ ના કરી શકે. હા, એવું મારું જ્ઞાન શરીર છે, એટલે એને કોઈ પ્રકારનો ભય થતો નથી. 155 નંબરનો કલશ, કાલે તમે બોલ્યા હતા લગભગ 155 નંબરનો કલશ. સમ્યક દ્રષ્ટૈવ સા સમિદમ કર્તું ક્ષમંતે પરમ યત વજ્રેપી પતત્યમી ભય ચલત ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ.
આવું સાહસ, બારમાં ગમે તેવા ભય આવે, આવું સાહસ એટલે ડગે નહીં, જ્ઞાનથી ચ્યુત ના થાય, આવું સાહસ જ્ઞાની ધર્માત્માનું છે. અને એના પ્રવચનમાં 155 કલશમાં ગુરુદેવ શ્રી 19 વખતના પ્રવચન 10 દ્રષ્ટાંત આપ્યા. 10 દ્રષ્ટાંત ચલિત ના થાય. આપણે તો કોરોના 10 દિવસ ના જાય ને તો માદડી બાંધી લે, બાધા ઉતારી દે. લીંબુ ને મરચું, બોલો, લીંબુ ને મરચું બાધા ઉતારવા માટે રાખે, એને નજર ઉતારવા માટે લીંબુ મરચું રાખે. અત્યારે એને જ નજર લાગી ગઈ, 300 રૂપિયા કિલો થઈ ગયા. જે લોકો નજર ઉતારવા માટે લીંબુ મરચા રાખે એને જ નજર લાગી ગઈ અત્યારે. બોલો, હા, વાત કંઈક થાય સીધો જ ચલો કેસરિયાજી, ચલો દેરોલ. જ્ઞાની ધર્માત્મા આસમાની સુલમાની ફેરફાર થઈ જાય. 3 લોકના જીવો ખડબડી જાય, પોતાના જ્ઞાનથી ચ્યુત ના થાય. એને ખબર છે કે આ બધા કર્મના ખેલ છે. જો શુદ્ધ પવિત્ર પદાર્થ મેરો, મારો તો એક જ્ઞાન ચૈતન્યમય જ્યોતિ સદા છું. શુદ્ધ ચૈતન્યમય જ્યોતિ સદા છું. અને એ જ્યોતિ કશી અશુદ્ધ થતી નથી. અશુદ્ધતાના કાળે અને અશુદ્ધતાના જ્ઞાનમાં પણ મારી જ્ઞાન જ્યોતિ અશુદ્ધ થતી નથી. માટે એને કોઈ પ્રકારની ચિંતા થતી નથી. હવે પર્યાયમાં રાગ હોય કે ના હોય? કે હોય ને. રાગ વિરોધ વિમો દશા એટલે મોહ રાગ દેશ એ બધા છે પર્યાયમાં, વિતરાગ નથી થયા. ગુણસ્થાન પ્રમાણે ભૂમિકા યોગ્ય એ મોહ રાગ દેશના પરિણામ છે. પણ એ સમજે છે, જાણે છે જ્ઞાની ધર્માત્મા, સમજે બ્રહ્મ નાટક પૂદગલ ખેરો. આ બધું કોનું નાટક છે? અરે બોલો, કોનું નાટક? પૂદગલનું નાટક છે. ઇનતે ન્યારી હે જીવ ચાલ. આ બધી પૂદગલની ચાલ છે. મેં જયારે ત્યાં તારંગાજી શિબિરમાં છડા લીધી હતી, બીજી ડાળ છે ને, પૂદગલ નભ ધર્મ અધર્મ કાલ, ઇનતે ન્યારી હે જીવ ચાલ. એ વખતે મેં દ્રષ્ટાંત આપ્યું હતું. આજે મેં ચીરીને કીધું હતું એ વખત દ્રષ્ટાંત સર્ફ એક્સેલનું યાદ છે નહીં? એ વખતે આપ્યું હતું સર્ફ એક્સેલનું દ્રષ્ટાંત. ઇનતે ન્યારી હે જીવ ચાલ. જયારે અમે કોલેજમાં ભણતા હતા ને, કસ્તુરબા બોર્ડિંગમાં, તો આપણને તો, મને ક્રિકેટનો શોખ ખરો પણ જોવાનો, એમ આ બધા નચાવાનો શોખ, નાચતા નથી આવડતું, નચાવાનો શોખ ખરો. તો પછી એમાં પેલા ગરબા રમે ને, તો એક આમ કરે, એક આમ એવું કરે છે ને. તમને તો બધા બહુ હોશિયાર છે બધા વાળા તો. હા, એક સ્ટેપ આમ લે, બીજું સ્ટેપ આમ લે. તો એમાં એ રીતે જ કરવાનું. ચલો એ તમને ખ્યાલ નથી આવતો ને, બીજું સમજાવું. અમારે ત્યાં હિંમતમાં રોટલી આમ આમ વણે છે. તમારે કઈ રીતે વણે? બોલો સુશીલાબેન, કઈ રીતે વણે? કે ખબર નહીં, અમારે તો રામુ વણે છે. હા, અત્યારે તો ઘરમાં માણસો આવી ગયા, હવે એને શુદ્ધિની શું ખબર પડે? હા, એ તમે જૈન છો, દિગંબર છો, મુમુક્ષુ છો, છતાં પણ તમને પાણી અને એની વિવેક નથી. ઘડેલું કોને કહેવાય, એની મર્યાદા શું ખબર નથી. તો નોન જૈન જે તમારા ત્યાં રસોઈયો હોય એને શું ખબર પડે? અને જેવું અન્ન એવો ઓડકાર. તમારા પેટમાં જ અશુદ્ધિ જશે, તમારો વિચાર શુદ્ધ ક્યાંથી આવશે? ખ્યાલ આવે છે ને? હમણાં જ હું ફતેપુર ગયો તો રવિવારે, આ પેલા તમારે છે ને 50 સુવર્ણ જયંતિ વખતે. એ વખતે મેં કીધું હતું, ત્યાં બધા જમવા બેઠા એ વખતે મેં તો પહેલા બહારથી નોન જૈન વ્યક્તિ આવે ને તો બહાર દૂર બેસે, ઘરમાં તો પ્રવેશ ના કરે. એના વાસણ પણ અલગ. પ્રકાશભાઈ, કોઈ હજામ છે કે આવે ને, એક તો દૂર તો નજીક તો આવી જ ના શકે, રસોડામાં તો વાત જ નહીં, ઘરમાં પણ નહીં, બહાર બેસે. અને એના વાસણ પણ પિત્તળના અલગ રહેતા હતા. કેટલી શુદ્ધતાથી વિચાર કરો. અત્યારે તો માણસ અમારા ઘરમાં રસોઈ બનાવે અને કયા પેલા ડુંગરપુર ના આયા હોય બધા, ખબર જ નથી એને. એને એને પૂછો બિલછાની ખબર છે કોને કહેવાય? તમને જ ખબર ના હોય બિલછાની, માણસને શું ખબર પડે? પાણી ગળ્યા પછી જે અડગણ પાણીને એના મૂળ સ્થાને પહોંચાડવું એ જ આપણે ના કરતા હોઈએ તો માણસને કઈ રીતે ખબર પડે? તમારું પાણી ગળેલું કઈ રીતે કહેવાય? ખ્યાલ આવે? જો આપણને ગુરુદેવે ચારેય અનુયુગનો સમન્વય શીખવાડ્યો છે. અને સમ્યક જ્ઞાન ચંદ્રિકા એને ટીકા લખી, એટલે ગોમડસાની ટીકા લખી ટોલમાજી સાહેબે, પ્રસ્તાવનામાં બહુ સરસ વાત લખી છે. અને એ યશપાલજી સાહેબે ગુણસ્થાન વિવેચકમાં કોટેશન આપ્યું છે. જે વ્યક્તિ
દ્રવ્યાનુયોગ અનુસાર પોતાના આત્માની દ્રષ્ટિ કરે, આશ્રય કરે, એને કર્ણાનુયોગ અનુસાર કર્મના ઉપશમાદિક થાય છે. એવા જીવનું જીવન ચરણાનુયોગ અનુસાર સદાચારમય હોય છે અને એવા જીવોને પ્રથમાનુયોગ મહાપુરુષ કહે છે. કેટલા અનુયોગ આયા? ચારે આયા. આપણું જીવન કોક દિવસ 2 મિનિટ એકાંતમાં વિચાર કરી એનો વિચાર વિવેકપૂર્વક આપણા પરિણામ જોવા આપણે કેટલું ફોલોઅપ કરીએ છીએ. ખ્યાલ આવે છે ને કેતનભાઈ? આ તો કે અમે તો તાજું જ ખાઈએ છીએ. એક દિવસ હું એક દિવસ કહું છું કે અમારા સામે ગાંઠિયા તળાતા એ જ લાવવાના, એટલે પણ એમાં બહારના ના ચાલે. હવે એ વિષયમાં જવું ને આખો ટ્રેક ચેન્જ થઈ જશે. હા, થોડો ભાઈ વિવેક અવશ્ય હોવો જોઈએ. હા, ખરેખર તમારા નથી આવ્યા સેવનદેવભાઈ? હા, કરોડ 2 કરોડના મકાન હોય ને, કયું મકાન સારું? કયું મકાન સારું બોલો રમેશભાઈ? 4 BHK હોય, નિજગરની વાત નથી કરતો અત્યારે, પરમાર્થની વાત નથી કરતો. રાજુભાઈ તમારે નવું બને છે ને, કયો બંગલો સારો? આમ બધું સેન્ટ્રલ એસી હોય, પેલું તમારું એલેક્ઝા મૂકેલું એ? જે ઘરમાં સંયમિત વ્યક્તિ આવે અને એનું ભોજન નિર્દોષિત થઈ જાય તો તમારું ઘર સુંદર છે. તમારા ઘરમાં સંયમિત વ્યક્તિ ઓચિંતાના બ્રહ્મચારી આવી ગયા અને એનું નિર્દોષપણે તમારું ભોજન થઈ શકે, તમારું ઘર સારું. ને 12માં કેટલા BHK ની કોઈ કિંમત નથી. ખ્યાલ આવે છે ને? કપડા કયા સારા? કે જેના તારી સંયમની રક્ષા થાય, શીલની રક્ષા થાય, એ કપડા સારા. તમે એકદમ સિરિયસ ના થઈ જાઓ બધા. ચલો. રાગ વિરોધ વિમોહ દશા સમજે બ્રહ્મ નાટક પૂદગલ. પર્યાયમાં થાય ભગવાનની ભક્તિનો, પૂજાનો. અરે ભાવ તો થઈ જાય, હમણાં લખ્યું ને એમાં શું? એ ભાવ છે અંદર જતા રહ્યા. એટલા માટે સમયસારમાં લખ્યું દર્શાવું તો, કે ગેરંટી નથી મારી કે હું સમયસાર પૂરું કરીશ. અંદર જામી ગયા તો નથી, નવી હોદી અપમત તો પમતો પણ ના લખાય, રહી જાય પૂરું. ખ્યાલ આવે છે ને? આ બધી પૂદગલનું નાટક છે. અત્યારે સ્વાધ્યાયનો ભાવ, અરે બોલો, 25 લાખ રૂપિયા એટલા ગુરુદેવ કેટલા તો આપે નહીં પાછો વાણિયા દીકરો. હા, કયો ભાવ? પછી એમ ના કરવું આનું. આ તો મને બોલતા તકલીફ થાય છે. રાત્રે બેસે ને હોટલમાં ખાય. અત્યારે અરે રજનીભાઈ આ તો બધું પૂદગલનું નાટક છે. મને કોઈ દિવસ કહી દે ને તો મળી જાય બળનો દીકરો, 4 ચડાવું અને પછી કહી દઉં કેમ રજનીભાઈ આવું? અરે આ તો પૂદગલનું નાટક છે. સ્વચ્છંદ થવા માટે નથી. મોક્ષમાં પ્રકાશમાં ચોખ્ખું લખ્યું છે જીવવાનો ઉપદેશ તો ઉપર ઉપર ચડવા માટે છે, નીચે નીચે ઉતરવા માટે નહીં. તારી સ્વચ્છંદતા પોષવા માટે નહીં. તમને ખબર છે સ્વચ્છંદતા કોને કહેવાય? સ્વચ્છંદતા કોને કહેવાય? અજય બી સ્વચ્છંદતા કોને કહેવાય? હા, રાત્રિ ભોજન કરવું એ સ્વચ્છંદતા? વેપાર કરવો એ સ્વચ્છંદતા? ટીવી જોવું એ સ્વચ્છંદતા? બોલો પિતાજી, પિતાશ્રી. હા, પાપને પાપરૂપ પરિણામ કે પાપરૂપ ક્રિયા એને સ્વચ્છંદતા કીધી નથી. જો એ સ્વચ્છંદતા હોય તો એ પરિણામ તો 4થા 5મા ગુણ સ્તરે પણ હોય છે જ્ઞાની ધર્માત્મા. પણ એ તારા પાપના પરિણામ થાય અને એનું પોષણ તો જીનવાણીના માધ્યમથી કરે ત્યાં સ્વચ્છંદતા ઊભી થાય છે. ક્યાં હોય તો આમ પણ કરતા, એવું પણ આમ, તેઓ પણ આમ કરે, પેલા પણ આમ કરે છે. કેમ ટીવી જો કે આદિનાથ ભગવાન લાઈવ નચાડતા હતા, અમે તો આ જોઈએ છીએ. એ સ્વચ્છંદતા તારી. ખ્યાલ આવે છે ને? સમજે બ્રહ્મ નાટક પૂદગલ કેરો છે જીવની પર્યાયમાં, પરંતુ પૂદગલના લક્ષ્ય થયા છે, એનાથી પૂદગલ બંધાય છે. જ્યારે અમારે ત્યાં અજીબ અધિકાર ચાલ્યો હતો સમયસારમાં, એ વખતે મેં કીધું હતું. હું તમને એક પ્રશ્ન પૂછું છું,
જેનો પુત્ર કેરી છે, જેનો પિતા ગોટલો છે, તો બોલો એ ઝાડ કયું હશે? બોલો ફરીથી, જેનો પિતા ગોટલો છે, જેનો પુત્ર કેરી છે, તો એ ઝાડ શેનું હશે? બોલ રીતે. નવનીતભાઈ ખબર નહીં પડે એટલી? હા, આમાં તો અમને ખબર પડી જાય. આંબાનું. એટલે પિતા પણ આંબાની જાતનો, પુત્ર પણ આંબાની જાતનો, ઝાડ તો આંબાની જાતનું. એમ આ રાગાથી પણ પિતા કર્મના ઉદય થયો એ પણ પૂતગલ, એનાથી એક કર્મ બંધાય એ પણ પૂતગલ, પિતા પણ પૂતગલ, પુત્ર પણ પૂતગલ, માટે રાગાથી પરિણામને પૂતગલના કહેવામાં આવે છે. આમાં પૂતગલમાં થાય છે એમ નહીં, પૂતગલના લક્ષ્ય થાય છે. અને ગુરુદેવ કહે છે એમાં જ્ઞાનનો અંશ નથી, જેમાં જ્ઞાનનો અંશ ના બધું અચેતન પૂતગલ. સમજે બ્રહ્મ નાટક પૂતગલ કેરો, આ બધો પૂતગલનો વિસ્તાર છે. અજીવધિકારમાં કલશ છે, એકસ્ય પૂતગલસ્ય નિર્માણ વિદંતું. આ વર્ણાદિ ગુણસ્થાન પર્યંત જેટલા પણ ભાવો છે 29 બોલનો ઉકરડો, આ બધી પૂતગલની રચના છે. ગુણસ્થાન, માગણાસ્થાન, જીવસ્થાન, અધ્યાત્મ સ્થાન, આ બધી પૂતગલની રચના છે. એક મારા ચૈતન્ય ભાવ સિવાય, એક ધ્રુવ ભાવ સિવાય, એક જ્ઞાયક ભાવ સિવાય આખું ગામ, ગુરુદેવ કે એક બાજુ રામ એક બાજુ ગામ, આ બધું પૂતગલની સેના, પૂતગલનો વિસ્તાર. સમજે બ્રહ્મ નાટક પૂતગલ કેરો. આ તો જીવની પર્યાની વાત થઈ. પુણ્ય પાપના ઉદય આવે કે ના આવે? જ્ઞાનીને પાપના ઉદય આવે? અરે આવે. તમને ખબર છે સીતાજી 3 વાર જંગલમાં ગયા? સીતાજી જીવનમાં 3 વાર જંગલમાં ગયા. એક તો રામચંદ્ર સાથે 14 વર્ષ વનવાસમાં ગયા, પછી પાછા આવ્યા તો રામચંદ્રજી વનવાસમાં મોકલ્યા ધોબીના ભરાવાથી, બરાબર. અને ત્યારબાદ પાછા આવ્યા અને દીક્ષા લઈને પાછા જંગલમાં ગયા. જીવનમાં 3 વાર જંગલમાં ગયા, પણ 3 વાર જંગલમાં જવાનું પ્રયોજન અલગ અલગ. એ વખતે પણ સીતાજી એમ જાણે કે સંયોગ વિયોગ થયો ને, આ બધો કર્મની સેના છે. કેમ એમની જુઓ, સુખી વ્યક્તિ કોણ કહેવાય? અરબો ખરબો રૂપિયા હોય, ઘેર 5-50 નોકર ચાકર હોય, પડ્યો બોલ જીલા, તો એ સુખી? અહીં સડ ના પડે ને એ સુખી, અહીં કપાળમાં કરતી ના પડે ને એ સુખી. મુંદીરાજને જો માથે સગડી સળગે કરતી ના પડે એ સુખી. ધગધગતા અંગારા પહેરાવે, સેના દાગીના બનાવે લોઢાના, અને પછી અંગારા વાળા, કરતી ના પડે એ જ્ઞાની ધર્માત્મા છે. સુખિયા સदैव ऐसे जीव समकित है. 3 દિવસ સુધી શ્યાલની ને બચ્ચા, ગઈકાલે લીધું ને દ્રષ્ટાંત, 3 દિવસ સુધી ખાય. વિચાર તો કરો, અહીં તો એક મચ્છર તમને અહીં ગાલે બેઠો હોય ને, બિચારો તમને કિસ કરે છે પ્રેમથી. એ ડંખ નથી મારતો, એને કિસ કહેવાય. હગી હગી કે શું કહેવાય? બિચારો પ્રેમથી કિસ કરે, ફટ કરતો આમ કર દો તમે. આટલો તમને પ્રેમથી આમ શું કહેવાય મળવા આવ્યો ને તમે એનો સત્યાનાશ કરી નાખ્યો. મુનિરાજ 3 દિવસ 3 રાત સુધી અંદર કેવી જ્ઞાન વૈરાગ્ય શક્તિ પ્રગટ થઈ હશે. વિચાર કરો કે જેના બળે એ બાજુ વિકલ્પ નથી આવતો, કદાચ વિકલ્પ આવે તો આ બધો કર્મનો ખેલ છે, મારો ખેલ નથી એમ સમજે. પહેલા તો એ તરફ વિકલ્પ ના આવે, અને કદાચ વિકલ્પ ગયો ત્યાં, એ બધો પૂતગલની સેના છે, કર્મનો ખેલ છે. અહીં તો 5-50 કુકા ભેગા થઈ જાય, 5-25, હવે કરોડ કહેવાય, ગુરુદેવ વખતે લાખ હતા, હવે કરોડ થઈ જાય. એને એમ થઈ જાય કે મારા જાત કમાઈ છે, બાપ કમાઈ નહીં, આપ કમાઈ છે. બાપુ નથી બાપ કમાઈ, નથી આપ કમાઈ, એ કર્મની કમાઈ છે. અને તમને ખબર છે 2 પ્રકારના પુણ્યના ઉદય હોય. વાંચો જયસેન સ્વામીની ટીકા. 2 પ્રકારના પુણ્યના ઉદય છે, એક પાપાનુબંધી પુણ્ય અને એક પુણ્યાનુબંધી પુણ્ય. અને એમાં લખ્યું છે જે અજ્ઞાની વ્રત તપાદી કરે અને નિદાન બંધ દ્વારા સ્વર્ગમાં તો જાય, પણ એ પછી ત્યાં મનુષ્યમાં આવે. આ બધા જ પાપાનુબંધી પુણ્ય છે. કોની જેમ? રાવણની જેમ લખ્યું. અર્ધચક્રીય 3 ખંડનો સંપત્તિ હતી, અને 3 ખંડનો અધિપતિ. પાપના ઉદયથી ના મળે ને, ક્યાં ગયો? નરકમાં.
એ બધા પાપાનું બધી પુણ્ય કહેવાય. તમને એમ ખબર નહીં પડે. જો તમને 5 લાખ 5 કરોડનો ફાયદો થયો એક દિવસમાં, જે ગુરુદેવ પ્રચો આવે મૂકો લાપસી, 5000 નો ફાયદો કે મૂકો લાપસી, એ કયો ઉદય? અરે પુણ્યનો ઉદય, પુણ્યનો ઉદય. લાડી વાડી ગાડી મળે શેનો ઉદય? પુણ્ય ઉદય. અને 3 લોકના નાથના દર્શન મળે, જીનવાણી શ્રવણ મળે, એ પણ કયો ઉદય? એ બંને ઉદયમાં ફરક છે. આ પુણ્યની બંધી પુણ્ય છે, પેલું પાપાની બંધી પુણ્ય છે. એમાં નિયમથી પુણ્ય બળે છે, નવતું પાપ કરે છે. ખ્યાલ આવે છે ને? વિચારજો આપણે કયા પુણ્યમાં ઉભા છીએ અને કયો તને નશો ચડી રહ્યો છે. રાહુલ, તારી કમાઈ કોની? પપ્પાની કે દાદાની? હા, કોની? તારું પોતાનું ઊભું કરેલું છે, પપ્પાનું કે દાદાનું? હે? પુણ્યથી. હા, અહીં પુણ્યથી અને બહાર મેં કરી દઉં. જો 10:30 સુધી લેવાનું છે ને? મને આવું કોઈ દિવસ નાખી દે 5 મિનિટ 15 મિનિટ થઈ જાય. ભોગ સંયોગ, આ તો બધા તમારે તો નાટક સમસ્યા ઘણા છંદ યાદ કરાય ને તમે તઈ. હા, આ નથી આવી ગયો તમારો બંધ અધિકાર? ચાલીને ગયું. અને યાદ કોને રાખવું પડે શૈલેષભાઈ? જેને પ્રવચન કરવું હોય ને. અરે રેફરન્સ માટે મારે બોલવું હોય તો રેફરન્સ મને યાદ હોવા જોઈએ. તમારે તો ટેન્શન જ નથી એટલે અમે યાદ નથી કરતા. બાપુ ગુરુદેવ જીવન આદર્શ બનાવો. ના હોય તો એમની જીવનની આમ જુઓ ઘટનાઓ, કહાન કર્મબદ્ધ કથા વાંચો, 2 વખત જુઓ, તમને ખ્યાલ આવે મહાપુરુષ કોને કહેવાય, એની ચર્યા કેવી હોય. આજ સાંજે લઈશું આપણે થોડી એની ઘટનાઓ. આમ ચાલે ને ચરણાની ટપકે, જેમ રસગુલ્લામાં ચાસણી ટપકે ને, એમના એક એક શ્વાસમાં, એક એક બોલમાં, એક એક ડગ ભરે એમાં ચરણાની ટપકે. આમ જીવદયા ટપકે. છે આપણી એવું? અને પછી કહી દેવું અમારા જીવન શિલ્પી ગુરુદેવ, અમારા જીવન શિલ્પી ગુરુદેવ. એક છાંટો આવ્યો તારામાં એવો? ખાલી એક ગયા એક ભાવ છે, બસ પતી ગયું. ભોગ સંયોગ વિયોગ વિથા. જો આ પુણ્ય પાપના ઉદય તો પ્રવચન સારમાં આગળ આવશે જ્યારે ચાલશે ને 43, 44, 45 ગાથા. ઉદય વગરનો કોઈ જીવ ના હોય. સાતાના ઉદય ને અસાતાના ઉદય બધા 13મા ગુણસ્થાને અસાતાના, ભલે ઓછા છે પણ છે ત્યાં. સાતાનો ઉદય કોને આવે? જ્ઞાનિક અજ્ઞાન કોને આવે? બંનેને આવે. અને અસાતાનો ઉદય કોને આવે? બંનેને આવે. આદરણીય નેમચંદ કાકા કહેતા હતા કે જેને અમય ખબર પડી બેટા? ટીચોટી એ ખસી જાય ને, ખાડા અને ટીકરા બંને સાચવવા પડે. આપણે પુણ્યના ઉદયમાં ખસી જાય છે, પાપના ઉદયમાં ખસી જાય છે. પુણ્ય ઉદયમાં છકી જાય, પાપના ઉદયમાં રોવા બેસે. જ્ઞાની ધર્માત્મા બંનેમાં જ્ઞાતા દ્રષ્ટા, બંનેમાં જ્ઞાતા દ્રષ્ટા. વાંચો 209 નંબરની ગાથા. છેદાવ વા ભેદાવ લવા લઈ જાવ, નષ્ટ બનો ભલે, વા અન્ય કોરી થાપ પરિગ્રહ મારો. મારો છે જ નહીં પરિગ્રહ, જે થવું હોય થાય. યુક્રેનમાં જેવું આપણે કોઈ ચિંતા છે? યુક્રેનની, પાકિસ્તાનની ચિંતા છે? મારું છે જ નહીં. છિજંતુ વા બિજંતુ વા નિજ્જંતુ વા, જે થવું હોય થાય. મારું છે જ નહીં પરિગ્રહ. કમલેશભાઈ, આમ જબ્બો ખેંચેલે પૈસા પડે એવું ના હોય. કાલ કમલેશભાઈ ના ઘેર ગયા કે તમે આવો, તમારા જબ્બામાંથી કંઈક ખરે તમને ફાયદો થાય. મેં તો આવું કોઈ ખરી જાય ને ગબ્બામાંથી, તમે તો જબ્બો જ કાપી લો પાછળથી મારો. ભોગ મને જવાનું મન કેમ થાય દરેકના ઘેર? મને રિયલી મન થાય જવાનું. જેમ એમના કાલ ઘેર કે આજ સાહિલ આવી ગયો સવારે અભિષેકમાં, બસ મારો આ વખતનો ફેરો વસૂલ. એક છોકરો પકડી જાય ને, મારી મહેનત વસૂલ. આ મોટા બાબુ બી કહેતા હતા, એ વખત નહીં હમણાં 15 લાખ ખર્ચો, કે 15 લાખના ખર્ચામાં એક વ્યક્તિને રુચિ થઈ જાય, આ માર્ગ સમજવા જેવો છે, 15 લાખ વસૂલ. બધા તો સમજવાના નથી, ત્યાં ઉપર જગાય પણ નથી એટલી. પણ એક વ્યક્તિને એમ થઈ કે ના સમજવા જેવું છે અશ્વિનભાઈ. બાકી તો બધું વીઘા ને એકર મૂકી દો, કોઈ જોડે નહીં આવે.
ઊંઘવાની 6x5 નો ખાટલો અને 2 રોટલા, બાકું કશું છે જ નહીં. સમજી લેજો. ખાલી ગણવાનું છે મોહમાં, આ મારું, હવે નવા પાપ બાંધવાના પાછા. ભોગ સંયોગ વિયોગ વિથા. હા, એ સીતાજીને અગ્નિનો સંયોગ થયો, નો પ્રોબ્લેમ. પછી કે ના સિંહાસન બીજાઓ, કે નથી વિરાજ્યું, નો પ્રોબ્લેમ. વિચાર કરો કેવી દશા હશે આ. ગુરુદેવ દ્રષ્ટાંત આપ્યું છે આમાં નિજરા અધિકારના 195 કલશમાં. અત્યારે હમણાં છેલ્લે હું એ લઈને આવ્યો એટલે યાદ છે મને. સૈનિકમાં જે દ્રષ્ટાંત આપ્યું, અભય કુમાર એમને છોડાવવા આવે, તલવાર લઈને તાળું કાપવા આવે, એમને લગ મારું છેદ કરવા આવે છે, તો જાતે હીરો ચૂસે માથું ભટકાઈને ફોડ્યું, નરકમાં ગયા. છતાં પણ એ જાણે છે આ બધો કર્મનો ખેલ છે. આવી જીગર. અહીં તો સહેજ આમ વખાણ થઈ ગયા, શું દાળ બની છે, આ વોટ્સઅપમાં ફેરવી કાઢે. કે પંડિતજી આ એમને કીધું કે દાળ સારી બની હતી, તો પંડિતજીને હજી 4 દિવસ રહેવાનું છે, ખરાબ કહી તો શું થાય? ના બન્યું તો એ કેવું પડે બેસ્ટ બની છે એમ. રમેશભાઈ વેવેના ત્યાં જઈએ આપણે, અને વેવેનો છોકરો મન બુદ્ધિ ન હોય, તમે શું કહો? કોઈ એમઆર છે? એમઆર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કોઈ છે? નથી. એ લોકો કોણ છે? તું એમઆર છે? નથી યાર, એમઆર નથી. દવા એમઆર જે મેડિકલ ના એમઆર વાળા તમને ખબર છે? આમ બુક રાખે ત્યાં, એમની જે કંપની પેલી હોય, લાઈન 10 એમની આઈટમ લખેલી હોય, બોલતા જાય, આ ભાઈ ટેલમી સ્ટાર છે, આ 80 છે, ફલાણો છે, આમ છે, આમ બોલ, જોવે ને બોલતા જાય. ગજબ વાત છે. આટલું તો મને યાદ નથી. કિરીટભાઈ ડોક્ટરીમાં બહુ માથાકૂટ નથી. વસંત તમે પણ ખોલી શકો દુકાન રખિયાલમાં. કોઈ પણ આવે કે મને પેટ દુખે છે, પૂછવાનું, ઊંઘ આવે છે, શરીર ફાટે છે, માથું ચડે છે, ઉલટી થાય નથી થતું, આવું 4 વાક્ય પૂછવાના. અને પીડીટી પેટ્રા ડેક્ઝાન ટેટ્રા 3 આપવાની. પેલો મરે પણ નહીં, કશું થાય પણ નહીં. ઓર ડેક્ઝા તો લગભગ બેન્ડ થઈ ગઈ ને ડેક્ઝા તો, કે ચાલુ છે ડોક્ટર સાહેબ? બેન્ડ થઈ ગઈ એવું કંઈક છે મને ખ્યાલ છે. 3 ગોળી આપો રમેશભાઈ, 90% પેલો કાકડા જોતીને ઉપર બહાર આવી જાય. બુદ્ધિ ચલાવવાની જ નહીં, કારણ કે આ બધી ગોળીઓમાં છે ને બહુ તેને જાડા થઈ જાય, મરે નહીં માણસ. તમારી દુકાન ચાલે, આરામથી ચાલે. મને ઘણી વખત એવું થાય છે, આ લો બેન હાડી આટલા બાવળા દુકાન બેન મોટું ના માડે, એના કરતા બહાર ખોલી દે. 20 રૂપિયાની દવા, એક દિવસના 20 રૂપિયા, 2.5 રૂપિયાની દવા આવે, 17.5 મળે, કેટલું જ નફો? હે, કેટલા ટકા નહીં, નફો જ નફો. અને 20 રૂપિયા ફટાફટ લાઈન લાગે. અહીં કે આ બધું ભોગ સંયોગ વિયોગ થાય, લાઈન લાગે બહાર. આ બધું જ્ઞાની કહે છે, જોવે અવલોકી કહે, એના જ્ઞાનમાં આવે, એ કહે છે આ તો બધો કર્મનો ખેલ છે. આ બધો કોનો ખેલ છે? કર્મનો ખેલ છે. હે જિनको અનુભવ ભાંતિ સદા તિनको પરમારથ નેરો. જો એક 90 નંબરનું પાનું કાઢો તમે, નાટક સમયસારમાં, આમ અજીવ અધિકારમાં 13 નંબરનો છંદ. આના લગતો છેલ્લે વાંચી લઈએ, પછી આપણે વિરામ લઈશું. આવી ગયો નહીં? 13 નંબર, એટલે આમ 63 પાનું, 13 નંબરનો છંદ અજીવ અધિકાર. હા, આવી ગયો. બોલશો બધા સાથે? यागट में ब्रह्म रूप अनादि विशाल महा अविवेक अखारो तामही और स्वरूप नदी सत बुद्गल नृत्य करे अतिवारो फेरत भेख दिखावत कौतुक सोजी लिए वर्णादि पसारो. આ બધું જે નાટક ચાલે ને, આપણે તો નાટકને દેખાવા વાળા છીએ. મોહસો ભિન્ન, જુદો જડસો, પર્યાય રાગાદે ભાવથી ભિન્ન, આ સંયોગ યુક્તિ ભિન્ન. હું તો એક માત્ર જ્ઞાયક ભાવ છું. મોહસો ભિન્ન જુદો જડસો, ચિન્હ મૂર્તિ
નાટક દેખાડ. નો રિએક્શન. પુણ્ય ઉદયમાં રિએક્શન નહીં, પાપના ઉદયમાં રિएक्शन नहीं. आवे सो आवन हारा, जावे सो जावन हारा, इनसे नहीं मुझे कोई प्रयोजन, जानू मैं जाना. या घट में ब्रह्म रूप अनादि, विशाल महा अविवेक अखाड़ो. पर्यायમાં અનાદિથી આ મોહનો નાચ ચાલે તો ચાલે, અખાડો ચાલે તો ચાલે. તામય ઓર સ્વરૂપ ન દિશત. અને એમાં જે નાટક નાચ દેખાય છે એમાં એકલું પૂદગલ નાચે છે, મારો નાચ છે જ નહીં. મારો નાચ હોય તો જ્ઞાન ને આનંદ નો હોય, રાગ રૂપે નાચ મારો હોય જ નહીં. તામહી ઓર સ્વરૂપ ન દિશત, પૂદગલ નૃત્ય કરે અતિ વારો. આ તો બધો પૂદગલ નો ખેલ છે. રજનીભાઈ તમારું પ્રવચન બહુ સરસ. રમેશભાઈ, લોકોને લાભ બહુ થાય કે આ બધો પૂદગલ નો પ્રસારો છે. પણ શું થશે? હમણાં ચાલ્યું, હા, આગળ પ્રભાવવાનું શું થશે? મેં કાલે કીધું તો આજ જાહેરમાં કહું છું, હું જતીશભાઈજી છે ને ત્યાં સુધી હું એમના જોડે રહેવાનો છું કાર્યમાં પ્રભાવના, પછી આપણું કામ કરવાનું. ક્યાં સુધી આ બધા ખેલ કરવાના આપણે? તામહી ઓર સ્વરૂપ ન દિશત, પૂદગલ નૃત્ય કરે અતિ ભારો. આ રૂપિયા આવ્યા, પૂદગલ નાટક ગયા. આ વિચાર કરો, આપણે શીખ લેવા જેવી છે યુક્રેન માંથી. એ યુક્રેનમાં 4 માળનું બિલ્ડિંગ બનાવ્યું, 50 વર્ષનો મોહ કર્યો, પાપ કરીને પોટલા બાંધ્યા, કર્મ બંધાયા અને બધા એક સમય છોડીને જવા માંડ્યા, ભાગ્યા ને ત્યાંથી. આપણી પણ દશા એ જ થવાની છે. ભલે બારમાં કોઈ રોકેટ ના છોડે, પણ આયુ કર્મ પૂરું થયું ને તારે ભાગવું પડશે અહીંથી. બધું આમ મૂકીને જવું પડશે. એ પૂદગલનો પ્રસારો કર્યો છે ને તે. તામહી ઓર સ્વરૂપ ન દિશત, પૂદગલ નૃત્ય કરે અતિ ભારો. ફેરત ભેખ દિખાવત કૌતક, સોજી લીએ વર્ણાદિ. આ તો બધો વર્ણાદિ થી ગુણસ્થાન પર્યંત એ બધો પૂદગલનો વિસ્તાર છે. મારો વિસ્તાર થાય, મારો ફેલાવો થાય. હું કદાચ આમ તો હું અપરિણામી છું, છતાં જો પરણમું ને તો જ્ઞાન ને આનંદ રૂપે પરણમું, આ પૂદગલ રૂપે પરણમું, રાગ રૂપે પરણમું, સંગ રૂપે પરણમું. એ મારો ખેલ નહીં. કેમ? હું કોણ? મોહસો ભિન્ન જુદો જડસો, છીન મૂરત દેખ નાટક દેખન. આ લાઈન તો આમ હર સમય મમરા જેવી છે. આમ ખીચામાં કાપી રાખવાની. કોઈ તમારે વખાણ કરે ને, બોલવા દેવાનું. તત્કાળ મોહસો ભિન્ન જુદો જડસો, છીન મૂરતિ નાટક દેખ. ચિરનભાઈ તમે બધું બહુ પાઠશાળાની વ્યવસ્થા આ બહુ સરસ કરો છો. બોલવા દેવાનું, એના મોઢે તાળા નહીં મારવાના. જે બોલવું એ બોલે. હમણાં બેનના ત્યાં ગયો હતો ને, શું નામ? કિંજલબેન. 20 વર્ષ પહેલા અમારા જોડે યાત્રામાં શિખરજી આવ્યા હતા. અમારી બસમાં જ હતા. મને કે રજનીભાઈ તમે આમ ઉભા થો ને તમારો હાથ આમ થથડતો. મેં તો ગજબ થઈ ગયો. એમની છોકરાની વહુ કે કાલે હું જતી ને પાછળ પંડિતજી હતા, મને ગભરામણ થાય. પંડિતજી આગળ મારા ફેસમાં એવું છે શું ખબર નથી પડતી, ગભરે બધા. હા, મેં કોઈને લાફો માર્યો, કોઈને ધમકાયો હોય? હા, લોકો મને ધમકાવે અલગ વસ્તુ છે, મેં કોઈને ધમકાવ્યો તો બતાવો. હા, કોઈના વિશે ખોટું બોલ્યો તો બતાવો. મારા વિશે કોઈ ખોટું બોલે ચાલે. હા, કેમ બધા ગભરાય ખબર નથી પડતી. હા, દીપકભાઈ તમને ગભરામણ થાય છે? હા, હવે દીપકભાઈ બોલતા જ નથી એટલે મારું સમજવું. હા, બોલો બોલો. હા હા, એટલે એમને કે રજનીભાઈ આવેલા છે, હું પાછળ પાછળ નહીં આવું, એમ ચિંતા નહીં કરવાની, નહીં તો રજનીભાઈ જોઈ જશે પાછા. હા, બરાબર કીધું ને મેં. હા, આટલું યાદ રહી જશે. બધા સાથે બોલીએ. મોહસો ભિન્ન જુદો જડસો, ચિહ્ન મૂર્તિ નાટક દેખન. તમને એટલી શાંતિ થાય, કારણ કે ઉદય તો 24 કલાક આવવાના જ, સંયોગ વિયોગ થવાના જ. હા, આ તો સેન્સેક્સ અપ એન્ડ ડાઉન વાળું છે, પરિણામ અપ એન્ડ ડાઉન થયા જ કરે. એ વખતે શાંતિ જે થવું એ થાય. આપણે નાટક દેખવા વાળા છીએ. નો રિએક્શન. એક દ્રષ્ટાંત કહીને બંધ કરું છું. અમારી હિંમતમાં મહેન્દ્રભાઈ મહેતા હતા, અત્યારે શાંત થઈ ગયા ગયા મહિને.
એટલે એમના ત્યાં એક ભાઈ આવ્યો, પેલા કંઈક આસન એવા વેચવા આવ્યો હશે. સાહેબ 100 રૂપિયાનું એક છે, 3ના 300, પણ 3 સાથે લેવા તો 150 રૂપિયા. પેલા આમ નામ બેસી ગયા કે મારે બોણી કરવાની છે, 125 આપી દઉં. આમ નામ કે 100 આપી દઉં. બિચારે 20 મિનિટ મહેનત કરી કે સાહેબ 50માં 3 આપું. પછી કે કંઈ તો બોલો ખરા, તમારે કેટલામાં લેવું છે? આટલું બધું સાંભળ્યા પછી એમને એમ કીધું, હા, ખાલી એટલું કીધું. એટલે હું બોલી શકતો પણ નથી ને, બેરો છું, સાંભળતો નથી. પેલો કે મારી મહેનત બેકાર ગઈ અડધો કલાકની. એમ જે બોલે ને, તમે આવા ને ફલાણા, છેલ્લે કે જા, હા